તમે કહો છો મારું બાળક મારો ટુકડો. વિજ્ઞાન કહે છે આ ખાલી લાગણી નથી. તમારા બાળકના જીવતા કોષો આજે પણ તમારા શરીરમાં ફરી રહ્યા છે, 20-30 વર્ષ પછી પણ. બાયોલોજી શું કહે છે? પ્રેગ્નન્સી દરમિયાન બાળકના કોષો પ્લેસેન્ટા ક્રોસ કરીને માતાના બ્લડમાં પહોંચે છે અને ત્યાં જ રહી જાય છે. વૈજ્ઞાનિકોએ ડિલિવરીના દાયકાઓ પછી બાળકના એક કોષો માતાની ત્વચા, થાઇરોઇડ, લીવર, હૃદય અને હા, મગજ સુધી પણ એક કોષો શોધ્યા છે. આ ઘટનાનું નામ છે ફિટલ માઇક્રોકાઇમેરિઝમ. રિસર્ચ શું કહે છે? માતાના શરીરમાં જ્યાં ઈજા થાય છે, જેમ કે સિઝેરિયનનો ટાંકો, થાઇરોઇડ, હૃદયના કોષો, ત્યાં બાળકના આ કોષો પહોંચી જાય છે અને રિપેરમાં મદદ કરે છે. એનો મતલબ કે તમે જેને 9 મહિના પોષ્યું એ તમને આખી જિંદગી સાચવે છે. અને આ બંને દિશામાં થાય છે. માતાના કોષો પણ બાળકના શરીરમાં હોય છે અને બાળકને ઇમ્યુનિટીમાં મદદ કરે છે. એટલે તમારો એક ટુકડો તમારા બાળકમાં અને એનો એક ટુકડો તમારામાં. આ એ પ્રેગ્નન્સીમાં પણ થાય છે જે પૂરી નથી થયું. જે માતાનું મિસકેરેજ થઈ ગયું હોય છે એ બાળકના કોષો પણ માતાના શરીરમાં જોવા મળે છે અને વિજ્ઞાન આની સાક્ષી પૂરી કરે છે. મતલબ તમારું એ બાળક તમને ક્યારેય છોડીને ગયું નથી. માતૃત્વ ડિલિવરી સાથે પૂરું થતું નથી, એ તમારા શરીરના કોષોમાં લખાઈ જાય છે કાયમ માટે. આ વિડીયો તમારી મમ્મીને મોકલો અને કમેન્ટમાં એટલું જ લખો, થેન્ક યુ માં.